નારી ગામની દીકરીને વિધર્મી યુવક દ્વારા લલચાવી ફોસલાવીને ભગાડી ગયા હોવા અંગે એસપી કચેરી ખાતે રજૂઆત કરાઈ। ગત તારીખ 16/3/2025 રોજ પરિવારના સભ્યો લૌકિક વરણના કાર્યથી બહાર ગામ ગયેલ હતા। જ્યારે ઘરે પરત આવતા ખ્યાલ આવ્યો કે તેમની દીકરી તેમના ઘરે નથી। તેમની નાની દીકરી ઘરે હતી। તેણે પૂછતા જણાવ્યું કે હું મારો અભ્યાસનું કાર્ય કરતી અને મને ખ્યાલ નથી, કદાચ બાજુના ઘરે હશે। આજુબાજુના ઘરે તપાસ કરી તો જાણ થઈ કે દીકરી ક્યાંય છે જ નહીં। જે અગાઉ પણ એક વખત સોલ ફિરોજભાઈ બલોચ નામના વ્યક્તિ દ્વારા તેમની દીકરીને સંપર્કમાં આવી અવારનવાર ધર્મ પરિવર્તન કરવા તેમજ નિકાહ કરવા મજબૂર કરી રહ્યો હતો। તે સમયે આ વિધર્મી યુવકના માતા પિતાને બોલાવી તેના દીકરા સોહિલને આ કૃત્ય ન કરવા સમજાવેલ, છતાં તે ન માન્યો હતો। વર્તેજ પોલીસ તેમજ એસપી કચેરીએ રજૂઆત કરેલી છે। હાલ આ વિધર્મી યુવક તેમની દીકરીને દબાણ કરી અપહરણ કરી ગયો હોય તેવી શંકા છે। તેમની દીકરીને 2 દિવસથી કોઈ સંપર્ક કે ભાન સુધા નથી। અગાઉ કેટલાક લવ જિહાદના કિસ્સાઓમાં હિન્દુ યુવતીઓને નિર્દયતાથી મારી નાખવામાં આવેલી છે। તે જોતા તેમને ડર છે કે તેમની દીકરીની પરિસ્થિતિ શું હશે। અશ્વિન ગોહેલ, GA ન્યૂઝ, ભાવનગર। जय श्री राम। विजय सेलाणा, बजरंग दल भावनगर ग्राम्य सहसंयोजक। भावनगर पोलीस अधीक्षक श्री DYSP साहेब पासे गत 16 तारीखना रोज नारी गामनी एक हिंदू समाजनी आपणी दीकरीने सिहोरनो एक विधर्मी युवक जे पोतानी प्रेम जाळमां ललचावी फोसलावीने भगाड़ी गયેલ છે। एक प्लानिंग साथे આજથી વર્ષ દિવસ પહેલાં 16 તારીખે આ વિધર્મી યુવકની વિરુદ્ધમાં નારી ગામના દીકરીના પિતા દ્વારા વર્તેજ પોલીસમાં તેમજ ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી સમક્ષ એક રજૂઆત કરવામાં આવી હતી કે આ સોહિલ ખાન નામનો યુવક અમારી દીકરીને વારંવાર ફોન દ્વારા અથવા તો કોઈ પણ પ્રકારે રૂબરૂ મુલાકાત લઈને ધર્મ પરિવર્તન કરવાની મજબૂર કરે છે, માંગણી કરે છે અને મારી સાથે નિગાહ પઢીને લગ્ન કરી લે આવું દબાણ આપી રહ્યો છે। જેનો 1 વર્ષ પૂર્ણ થયાના અંતે તે જ દિવસે 16/4/2025ના 16/3/2025ના રોજ આ યુવક ફરી વખત આ હિન્દુ સમાજની આપણી દીકરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને લલચાવી ફોસલાવીને ઘરેથી ભગાડી ગયો છે અને આજે આ ઘટનાને 2 દિવસ થયા છે। વર્તેજ પોલીસમાં આ વિષયમાં અરજી પણ આપેલી છે, રજૂઆત કરેલી છે। રજૂઆતના અનુસંધાને એક સામાન્ય અરજી લેવામાં આવી છે જાણવા જોગ। હજી સુધી આ દીકરીની કોઈ ભાળ સુદ્ધા મળી નથી, FIR પણ નોંધવામાં નથી આવી। તો આના અનુસંધાને સિહોર વિશ્વ હિન્દુ પરિષદ, ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય હિન્દુ સંગઠનો મળીને ભાવનગર પોલીસ અધિક્ષકશ્રીને એક રજૂઆત માટે આવ્યા હતા કે આ દીકરી વહેલી તકે તેમના પરિવારને મળી આવે અને આ જે કોઈ પણ યુવક છે જે આ કૃત્ય કરી રહ્યો છે તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેની સાથે જે કોઈ પણ સહયોગમાં જોડાયેલા છે તે તમામની ઉપર એક દાખલારૂપી ઘટના બેસાડવામાં આવે કે ફરી વખત કોઈ આવો વિખવાદરૂપી ઘટના ન બને અને હિન્દુ સમાજની દીકરી ઉપર કોઈ આવો ફરી વખત કોઈ પ્રયત્ન ન કરે। અવારનવાર છાશવારે આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે। વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓની ટાંકમાં બેસી રહેલા હોય છે। હિન્દુ સમાજની કુમળી ઉંમરની નાની ભોળી દીકરીઓને લલચાવી ફોસલાવી પોતાની પ્રેમ જાળમાં માયા જાળમાં ફસાવીને ભગાડી જતા હોય છે અને તેનો ગેરઉપયોગ થતો હોય છે। આના પગલે ભાવનગર જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય સંગઠનોમાં રોષની લાગણી છે। આ દીકરી વહેલી તકે પોતાના પરિવાર સુધી નહીં પહોંચે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી દિવસોમાં રણનીતિ તૈયાર કરીને આની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। જય શ્રી રામ।